ઓકે. સોડા પરમાર નેહા, હું આણંદ બેડવાથી આવી છું. આજે સમૂહ લગ્ન છે, ત્યાં આગળ મને 25 દીકરીઓને રેડી કરવાનો એક અવસર મળ્યો છે. હું એવા કોઈ મોટિવેશનથી નથી આવી કે મારે ઇન્કમ કમાવી છે, પણ આજે મારા હાથથી કોઈ એવી દીકરી કે જેનું મમ્મી પપ્પા નથી, જેને આટલી અફોર્ડ ના કરી શકે કે 15,000 20,000 એવામાં રેડી ના થઈ શકે, તો હું એક સેવા આપવા માટે આવી છું. તો ત્યાં જોઈ શકો છો તમે, આજે મેં એક બ્રાઇડને રેડી કરી છે અને એવી ઘણી જ બધી બ્રાઇડો અમે રેડી કરી છે. હું અને મારી ટીમ સાથે ન્યૂ લુક બ્યુટી સ્ટુડિયો નેહા પરમાર, મારું એક સલૂન છે આણંદની અંદર અને હું બેડવા ગામથી બિલોંગ કરું છું. અને તમે જોઈ શકો છો મારી બ્રાઇડ અહીંયા. આજે મહીપતસિંહ ફાઉન્ડેશન છે, તેના વિશે શું કહેશો? મહીપતસિંહ ફાઉન્ડેશન વિશે હું એવું કહીશ કે ઘણી એવી અનાથ દીકરીઓ છે કે એમના મેરેજ એ લોકો કરવા ઈચ્છે છે, પણ એટલું પ્રોપરલી એટલું સારી રીતે ના કરી શકે. સપોઝ કે ઇવન એ ઘરે બી રેડી થઈ શકે ને તો એમની સાથે એટલી ઇન્કમ ના હોય કે એટલા સારા એવા સલૂનની અંદર રેડી થઈ શકે. 25-30 હજાર એ લોકો ના ખર્ચી શકે. તો બાપુએ એટલી સારી એવી સેવા કરી છે કે ઇવન એમને બધી જ વસ્તુ અહીંયાથી, કે ચણિયાચોળીથી માંડીને બંગડીથી માંડીને મેકઅપનો સામાન બી અહીંયાથી અપાવ્યો છે. તો બાપુ વિશે હું એટલું જ કહી શકું કે બાપુ એક દીકરીને નહીં, અનેક દીકરીનો પરિવાર કરે છે અને બહુ જ સારું એવું કામ કરે છે કે આવું કામ આપણે ઇવન ભવિષ્યમાં પણ આપણને એક સારી એવી પ્રેરણા મળે કે આવું કામ કરવું જોઈએ, કે એ પોતાના માટે નહીં બીજાના માટે જીવતા હોય ને એવું છે. કે બહુ જ સારું એવું કામ કરી રહ્યા છે બાપુ. અને અવનવાર એવા ઘણા બધા આવા સમૂહ મેરેજ બી કરશે અને એમના સપોર્ટમાં અમે બી રહીશું કે આવી રીતને અમે ફૂલ નહીં પણ ફૂલની પાકડી જેવું કામ આપી શકીએ અને આવી રીતનું દીકરીઓને રેડી કરી શકીએ. નમસ્કાર, તો કેમ છો? અને હું છું હેતવી વંદે માતરમ અને અત્યારે છું અમારા શિક્ષણ એજ કલ્યાણ સંકુલમાં, એટલે કે મહીપતસિંહ ફાઉન્ડેશનનો એક ભાગ, જેના વિશે તો તમે જાણતા જ હશો, મારે કહેવાની જરૂર નથી આના વિશે. પણ આજે 25/12/2025ના રોજ મા બાપ વિહોણી દીકરીઓ જેમનો કોઈ આશરો નથી, પણ એક આશરો બનીને આપણા મહીપતસિંહ બાપુ તેમના માટે કામ કરી રહ્યા છે. અને અત્યારે એની તૈયારીઓ તો ખૂબ જોરદાર ચાલી જ રહી છે. તમે પણ હાજરી આપજો, કારણ કે આ સમૂહમાં તમારા બધાનો સાથ સહકાર ખૂબ જરૂરી છે. થેન્ક યુ સો મચ. હું એક જોઈ એટલે નોર્મલી બોલી લઈશ, ખાલી તમે સ્ટાર્ટ થાય ને એટલે કહેજો. હું એક મેકઅપ આર્ટિસ્ટ છું. આજે મારું કામ ગ્લેમર્સ માટે નથી પણ એક ગૌરવ માટે છે. મારું નામ નેહા પરમાર, મારું સ્ટુડિયો આણંદમાં છે અને મારું ગામ બેડવા. આજે અમે સમૂહ મેરેજમાં આવ્યા છે અને સમૂહ મેરેજની અંદર અમે 25 દીકરીઓને બ્રાઇડલ રેડી કર્યા છે. 25 દીકરીઓ એવી દીકરીઓ જેને મા બાપ કંઈ જ નથી, એવી દીકરીઓને અમે ફ્રી કોસ્ટ રેડી કર્યા છે. બધી જ સુવિધા અમે અહીંયાથી આપી છે. બાપુએ સારી એવી વ્યવસ્થા કરી હતી, એમને બ્રાઇડલ ચોલીથી માંડીને બધી જ વસ્તુ અહીંયાથી આપી. પણ અમે બી એક નાનો ભાગ ભજવવા માગતા હતા, જે કે એમનો મેકઅપ એ 15,000 થી 20,000 એ લોકો ના ખર્ચી શકે, તો એ ફ્રી કોસ્ટ અહીંયાથી મેં અને મારી ટીમ સાથે આપ્યું છે. તો તમને મેકઅપ અને હેર કેવું લાગ્યું તમે કહી શકો છો? સારું લાગ્યું. શું આપનું નામ? આપનું ગામ ક્યાંથી આવો છો? નડિયાદથી. શું આ સમૂહ લગ્ન વિશે શું કહેશો? કેવું છે તમને? કેવું લાગે છે? મહીપતસિંહ બાપુ મહીપતસિંહ બાપુ આ શું બેઠા બોલાયો ના બાજુ. એક જ જણ જોડે જતો.